ટેમ લગેગા ટેમ. સવારના આવ્યા ત્યારનું બધું ક્રોસ જ દેખાય છે. ત્યાં સોટાડી દીધા છે હાથમાં વિઝિટરના, પણ હજી અહીં કઈ લાગુ જ નથી. વિઝિટરનો વી નથી. વિઝિટરનો વી અમારા આપણને દાબેલી ખાવી હતી સવારમાં પણ ન ભેગું છું તો પાછા અમે મફતનું ખાઈને નીકળી ગયા. ભાઈ હું ટીવીમાં આવ્યો. સંડિક્સ નું કોઈ વાપરતા હોય ને આજથી જ બંધ કરી દેજો. સંડિક્સ નું વાપરતા નહીં. ભાજપની સરકાર ભાઈ, પ્રગતિના ફ્રન્ટે છે ભાઈ. આમાં કાંઈ ઈ બાબતે વાત નહીં. આપણે ફેમસ નથી થવું. માલ હે તો મહાભાગ્ય. હેલો મિત્રો, તો આપણે આજે રાત્રે નીકળવાનું છે ગાંધીનગર. તો એના માટે બધા આવી ગયા છે, બધા રેડી થઈને આવી ગયા છે. તો આપણે થોડીક ક્ષણોની અંદર આપણે નીકળશું. તો આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગર ફોટો ફેરમાં, જે ગાંધીનગર મહાત્મા મંદિરની અંદર થઈ રહ્યો છે. આખો બ્લોગ જોવા માટે તમે છેલ્લે સુધી જોડાઈ રહ્યો. મિત્રો આપણે ગાંધીનગર જવા નીકળી ગયા છીએ. 2-3 દોસ્તાર છે, બાકી બધા એવો આગળ તમે જોઈ શકો છો. એક ગાડી બીજી છે, બધાને દેખાડવાની જરૂર નથી મારે, સમજી જવાનું હોય ટૂંકમાં. કોઈના મોઢા દેખાડાય એવા છે નહીં એમાં. તો આપણે શેડ્યુલ એવું લે કાલનું, આપણે બપોર સુધી ફેલમાં હતા મળવાથી, પછી આપણે નીકળી જશું. થોડુંક પર્સનલ કામ હોય બધાને, બધું ન કહેવાનું હોય. એક જણાને બધાને બધું ન કહેવાનું હોય. થોડીક આ ભાઈની પર્સનલ લાઈફ હોય, થોડીક આ ભાઈની પર્સનલ લાઈફ હોય. એટલે હવે આ બધી બક કર્યા વગર આપણે સુઈ જાવી તો સવારમાં થોડોક જાગી ગઈ. બાકી અમારા ડ્રાઈવર તો ભાઈ કન્ટિન્યુ ખેંચીએ કે એવા ગોચ્યા છે. આપણે મોઢું નહીં દેખાડીએ, કે મોઢું દેખાડવામાં અમારા મોઢા દેખાય એવા નહીં રહી. તો આપણે આની સાથે જ કાલે સવારે મળી. પહોંચી ગયા છે અને હિમાંશુભાઈએ ઓર્ડર કર્યો છે અને આજના સ્પોન્સર પણ એ છે. તો એકવાર તાળીઓ પાડી દેજો. વાહ વાહ વાહ. તો અમે અત્યારે આ ક્યાં સુધી ભાઈ આપણે હા ગાંધીનગર મહાત્મા ગાંધી ક્રોસ ખૂણામાં, એટલે ક્રોસ ખૂણામાં બેઠા છીએ. સવારના આવ્યા ત્યારનું બધું ક્રોસ જ દેખાય છે. ભૂખ્યા બેઠા છે. 10 વાગ્યા છે પણ હજી આપણા લોકો રેસ્ટોરન્ટ ચાલુ નથી કર્યું. જો પૈસા દેવા તો 100 રૂપિયાની તો ચા વેચે. 100 રૂપિયાની તો ચા પૂછો આ ભાઈ પીધી. 100 રૂપિયાની ચા છે ભાઈ. આ ભાઈને કહ્યું સવારનું વહેલું ખાવું હતું, પણ ખાવા કાંઈ મળ્યું નહીં. દુબળો પતલો પડી ગયો મારો ભાઈ. આ ભાઈ જો એનું મોઢું જો એ કરે, એ ફોનમાં હોય ને ત્યારે એને કઈ ખબર ન રહી. હું ભાઈની લટ જોવો તમે, ખાલી આ લટ જોવો. ભાઈની લટ ઉપર જ બધું છે, જે કાંઈ છે એ લટમાં જ છે. હા ભાઈ લો મજરો અંદર ને અંદર હરખાય. ભાઈ નો ફોન આવ્યો ને એવું લાગે થઈ ગયેલું છે. એટલે હા ભાઈ ના એવું કાંઈ છે નહીં. એવું જ છે ભાઈ. તમારે કેવું છે? કેવું અત્યારે આ તો બધા હારે બેઠા એનો આનંદ લઈએ છીએ. હા ભાઈ બસ બધા બેઠા એનો આનંદ લઈએ. ઓલાનું કોપી માર્યું તો બીજું તો શું કરીએ? બધા ભૂચા ટળવળી અને બે દાળ જો એમ કે છે ટેમ લગેગા. ક્યાં બોલતા ટેમ લગેગા ટેમ. કેટલો ટાઈમ આવે છે કે નથી આવતો? हमारे पे आएंगे तो डायलॉग आएगा. બોલ ડાયલોગ બોલ. बोला मारो डायलॉग है, बोला डायलॉग मारो तो એની પાસે કેવું આવે છે આમ તો મારું મોટું બોલ ને કઈક ડાયલોગ બોલ ને. બોલાય બોલ્યો અમારે ઓલું કઈક ડાયલોગ. હું બોલ્યો ભાઈ ડાયલોગ તે એ તો હવે ભૂલાઈ ગયો. હવે નો આવે કઈ બાબા. કેમેરા થોડી કે 50,000 का मिलता है. કેમેરો 50 નો મળે સમજા, પણ આવડત તો પોતાના માણસનામાં હોવી જોઈએ. માણસનામાં હોવી જોઈએ. જે હો પેલા જેવું ન. તમે કઈ કહેવા માંગો રિપ્લાયમાં? અમે કઈ કહેવા નથી માંગતા ભાઈ. તમારે અંદરથી આવેલું બધું બહાર આવે છે તો ને અંદરથી. હવે આ ફટાફટ રેસ્ટોરન્ટ ચાલુ કરે તો કઈક ખાતા એ સસ્તા વાળા કેમેરા વાળા નહીં, એ સસ્તા વાળા કેમેરા
અહીંયા જમવાનું લીલા પેલેસનું છે એટલે કે ફૂડ એનો અંદર છે મતલબ કેફેટેરિયા એનો છે. તો બહાર બોર્ડ માર્યું છે તો ઘણા લોકો શું કહેવાય કે બોર્ડ જોઈને જ જતા રહી છે, પણ આ બધાય જો વીઆઈપી ગેસ્ટ છે બધાય હજી બોર્ડ જોઈને વાટ જોઈને બેઠા છે. પૈસા વાળા બંદા બધા. આ બધા બહાર બધા એસી વગરના ઓળખાય છે, પણ આ વગર પૈસે અંદર એસીમાં બેઠા બેઠા આનંદ લે છે. તો અમે સવારના કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. સવારના 9 વાગ્યાના રેસ્ટોરન્ટમાં બેઠા છીએ આપણે ફોટો ફેરમાં. હજી સુધી ચાલુ નથી થયું અને હજી અંદર એન્ટ્રી પણ નથી આપતા. અમે રાત્રે 11 વાગે આ પટ્ટિયા રાત્રે 11 વાગ્યા નીકળ્યા હતા. આ પટ્ટિયા સોટાડી દીધા છે હાથમાં વિઝિટરના, પણ હજી અહીં કઈ લાગુ જ નથી. વિઝિટરનો વી નથી. વિઝિટરનો વી અમારા આપણને દાબેલી ખાવી હતી સવારમાં. ના ભાઈ ખાવાનો દીધી, એમાં દાબેલીમાં વાંધો શું છે ભાઈ તમને? એમાં પાવ આવે, ડેટા આવે એટલે ના પાવ આવે છે, વડાપાવમાં પાવ આવશે કા? હા વડાપાવમાં પાવ આવે છે. અને વિરોધ શું છે પાવ વાળે? પીઝામાં પાવ આવે છે, તો એ તો બહુ સારું લાગે છે તમને. કોને હારું? વડાપાવનું પાવ જ તમને નડે છે. હા, આ આપણી ઇન્ડિયાની જેનજી જનરેશન જોવો છો ને તમે. બહુ વાટ જોઈ પણ ન ભેગું છું, તો પાછા અમે મફતનું ખાઈને નીકળી ગયા. 2-3 વખત અલ્પેશભાઈ અમારે કેવા શરમ વગરના કહેવાય એટલે બિસ્કીટ લઈ આવ્યા. ખાવામાં એની શરમ. પાણીની બોટલ ને એવું લેવાનું. जोर जोर से बोल के लोगों को स्कीमें बता. રેડી? તો અમે જ આવી છીએ. બધાને આપશે, બધાને એક એક આપશે. હું પાણી બોટલ. અમારી ગેંગ નીકળી ગઈ છે. આ બધા કિલ્લોના ગરમીમાં અહીંયા જતા હતા ને આવડા એસીમાં કેવા નિરાજે બેઠા હતા અને બિસ્કિટ ખાઈને નીકળી ગયા છે ભાઈ. હવે આમ જુઓ, જાય જુઓ, સારું સારું દેખાડીશ તમને હું. આવડા આજ પહેલી વખત ટીવીમાં આવ્યા હતા. હરખ નો થમાતો. ટીવીમાં આવ્યા અમે બધા. હું આવ્યા છે પહેલી વાર ટીવીમાં ભાઈ. ભાઈ હું ટીવીમાં આવ્યો. ટીવીમાં ફેમસ થઈ ગયા અમે ફેમસ બધા આ ભાઈનો કેમેરો ખરાબ થઈ ગયો છે, રિપેર કરાવવા ઇન્સ્ટા માટે. 360 માં લેન્સમાં ક્રેચ આવી ગયા છે એટલે રિપ્લેસમેન્ટ માટે વાત થઈ રહી. યા ઈ દેખાય છે ફોટો. અમે જો પહેલાં હું બોલી લઉં ભાઈ, અમે સનડિક્સના સ્ટોલમાં આવ્યા હતા. આ ભાઈને કાર્ડ આપણે રિપ્લેસ કરવાનું હતું, રિપ્લેસ પણ કરવાનું એને જવાબ ન હતું, આપ્યો. હરખા લોકો જવાબ નથી દેતા, આન્સર નથી કરતા હરખા. મારે ઇન્સ્ટાવાળાઓને મેસેજ કરવો છે, મેલ કરવો છે કે ભાઈ કાર્ડે તમે બનાવવા માંડો અને કાં હું લેક્ઝરનું વાપરવા માંડું. સનડિક્સનું કોઈ વાપરતા હોય ને આજથી જ બંધ કરી દેજો, સનડિક્સનું વાપરતા નહીં. આ ભાઈ અહીંયાથી લીધું છે શું લીધું? બેલ્ટ. પાણી પાઈ દઉં બાબતે. 1 નંબર બેલ્ટ આપે છે ભાઈ. કલર કેવો કલર આ ભાઈ આપે પાલડી હા હાલો. ટાંકા મારે થેપલા મારે. ભાઈ ભાણાભાઈ જોવે છે કેમેરો અત્યારે સોનીનો કયો છે આ? આલ્ફા 1. આલ્ફા 1 છે. આલ્ફા 1 નથી લેવાનો, S3 લેવાનું છે. S3 જોઈએ આપણે. S3 આર્યો આ બાજુ. આવડે સોનીમાં કંઈક નવું ઓલ ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ આ ફોટો ફેરના માધ્યમથી અમે અહીંયા લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. એ મોસ્ટ અવેટેડ કેમેરો સોની FX2. વિનોદભાઈ ગુજરાત ફોટો ગુડ્સ, સુમિતભાઈ ગુજરાત ફોટો સપ્લાયર, વિપુલભાઈ માતંગી ફોટો, તાત્વિકભાઈ ફોટો, ચિંતનભાઈ પિક્સલ ફોટો ગુડ્સ, રામસિંહભાઈ નટરાજ ફોટો ગુડ્સ. સર પ્લીઝ. સર પ્લીઝ અનવીલ શો. થેન્ક યુ. એટલે તો આપણે GoPro લીધો ને.
ભાણાભાઈએ ફાઇનલી લઈ લીધો છે ભાઈ FX2 ઝૂમ કરીને દેખાડું ને કેક કટિંગ થાય છે પણ ભાણાભાઈ અમારી વચ્ચે છે. કોમેન્ટમાં લખજો પેંડા ખવડાવું. તો હવે તો આના ઉપર જ વિચારે છે. કોમેન્ટમાં ભાઈ પાસેથી પેડા માગજો. ઘરનો ઓલો લેવો એને કરતા નતું આવ્યો. હા મારે નહોતું આવ્યું. ના ના અંદર ગયો છે પછી કોઈ કેમેરો નથી આપતો એને. આ જોઈએ LED વાળા કેમેરા મીંડા ધબધબાવા. હવે અમને સ્ક્રીનમાં રસ નથી રહ્યો એટલે સોનીમાં જાય છે. એટલે અમારે હવે LED પકડવાની થાય ટૂંક સમયમાં એમ ને. તો ભાઈ ધોમ તડકાને આવી ગયા છે અમે બહાર બધા મીંડા છે દોડવા. હા અંદર હતા એ સારું હતું, એસી બેસી ચાલુ હતું ને અત્યારે બહાર છે હવે તડકો. તો હવે કંઈ ખાવા જાઉં પેલા ગાડીએ પૂગી જાય. કેમેરો જોઈને જાગી ગયો ભાઈ, નકર હુઈ જ ગયો તો એ હુઈ જાય છે. અલ્પેશભાઈ જાગે છે આપણા, ડ્રાઇવિંગ કરે છે આપણા ભાઈ. કેવા ભાઈ દર્શનભાઈ કે શેઠ કહું? ના ના દર્શનભાઈ આપણે ડ્રાઇવિંગ કરે છે. આપણે ક્યાં જવાનું છે અત્યારે અલ્પેશભાઈ? ઈ સસ્પેન્ડ છે. હે સસ્પેન્ડ છે. સસ્પેન્સ છે. જાણવા માટે બ્લોગ. હા જાણવા માટે આખો વ્લોગ જોવો પડશે તમારે. તો એમ જ વિડીયોમાં તમે રહેજો તો હમણાં તમને બતાવી દઈએ અમે ક્યાં જઈએ છીએ. બંધ થયો. રોડ બનાવો છો? બનાવો રોડ બનાવો. તમે ભાજપની સરકાર ભાઈ, નહીં ભાઈ. પ્રગતિના પ્રાંતે જે ભાઈ. આમાં કાંઈ ઈ બાબતે વાત નહીં, આપણે ફેમસ નથી થવું. સરકાર પ્રગતિના ફંટે છે ભાઈ. આવા ફેમસ થઈ જાય. રોડ બનાવતા છે. અને હર્ષંઘ વિશે તમે કેમ બે શબ્દ બોલી નથી શકતા? ના ના તમે બે શબ્દ બોલો. સારું એ નહીં ખરાબ એ નહીં, ના ના બે પોલિટિક્સ નહીં. નહીં બે શબ્દ બોલો. ફેમસ જ નથી થવું આપણે. આ કામ કરે છે, સારું કામ કરે છે. દેખાડી દે હું બોલવાનું કઈ નથી થતું. બોલે એના બોર વેસાય, આપણે વેસવા જ નથી. જો તો પણ કાલ સવારે તો એક ઠીંગડા મારતા છે. તો 18 લાખ સરકારને જ જશે. ઠીંગડા મારે છે. ઠીકડા એને આપણે વખાણ કરવી છે. સરકારને આપણે પક્ષમાં જ છે સરકાર. હા. જો ભાઈ આ સરપ્રાઈઝ હતી. આ જો આજ હતી ને સરપ્રાઈઝ, આપણે વાત કીધી હતી મેં જવાની. કીધું આવું વધ્યું છે ભાઈ સરપ્રાઈઝ. એટલું જ જોઈતું એના હાટું, તારા હાટું એટલું જ જોઈતું. આ બધા આવી ગયા છે ભાઈ, બીજી ગાડીના માણસો આવી ગયા છે. અને હવે સરપ્રાઈઝ મતલબ ઘરે જવાની છે, બીજું કાંઈ છે નહીં. ઘરે જવાનું રેવા દીધું છે, કેન્સલ જવાના ડાકોર હતા પણ થોડુંક લેટ થાય એમ છે આપણે છે ને એટલે નીકળી જાય છે સુરત ને. બીજા 2-4 દોસ્તારો ભેગા થઈ ગયા તો બધા મળીને હાપીને નીકળી જાય એવું ને. 7-8 ગાડીઓ ભેગી થઈ ગઈ. હા એમ એટલે આ સરપ્રાઈઝ આ જ હતી. અને અમારે ડિસ્કસ ચાલે છે હું લેવું આ બારડોલીની એક હસ્તી આપણી પાસે છે, ડિસ્કસ કરે છે. શું છે ખાવામાં? અમે કઈ ખવાય નહીં. એટલે મને હવે હા સવારમાં પાપડા તમે ખાધા હતા અને અત્યારના જો કેટલો ફેર છે. જગદીશ વાળા પણ શું બોલું બ્રાન્ચની ઓલી બ્રાન્ચની માસી આણ નાખી છે. બ્રાન્ચમાં કાંઈ એટલે કાંઈ લેવાનું નથી. અપડેટ છે, તમે જોઈ રહ્યા છો. ભાખરવડી આવી છે ભાઈ, વાહે વચ્ચે નહીં કાંઈ. પેલા નથી ખાવું, ચા નથી પીવી એવું બધા કહેતા હતા. એની બદલે ચા પી ગયા, થમ્સઅપે પી ગયા અને આ ભાખરવડી હમણાં વચ્ચે નહીં. તો પેલા હું ખાઈ લઉં ને કે મારી વાહે વચ્ચે નહીં. ભાઈ ગાડી આકે ભાણાભાઈ ફોનમાં વહીવટ કરે અને નીકળી ગયા છે એ ભાઈ. તો હવે સીધા સુરત મળશું. રસ્તા કેવા છે એ તમને ખબર જ છે. ગાતા વીકતા પૂગી ગયા છે એ ભાઈ ભજીયા ખાવા. છેલ્લો સ્ટોપ આ અમારો ભાઈ, પછી ઘરે બધા પોતપોતાની. બરાબર ને?
હા અહીંયા આપણે જેડીમાં ભજીયા ખાઈ નાખવાના છે. જેડીભાઈનું નામ બહુ મોટું છે. જેડીભાઈનું નામ બહુ મોટું છે. આવો જાઓ આવો તમે દેખો. હા રસ્તો આમથી છે. આપણે આપણે ટપીને જ જાવું એમ. આપણે સીધા માણસો છીએ. બેલાની પાળીઓ ઠેકવાની. આ જેડી ટીએન ભાઈ ભજીયા. આ મિત્રોને મળો. આ લોકોને ક્યાંક તો તમે જોયા જ હશે. આ ભાઈને બતાવો હાલો પેલા ભાઈ છે. આ ભાઈ અત્યારે નિંદરમાં છે. આ ઈ ભાઈને ભજીયા દેખાડી દો. ક્યાં પણ બનાવે એ ઓલી બાજુ બનાવે છે. હા બની ગયા મેથીના ગોટા બની ગયા ભાઈ. હા મેથીના ગોટા હો હા એક નંબર. હા લઈ જા. એક ભાઈ અહીંયા છે. હા ભાઈ એમના ધર્મપત્ની હારે વાતો કરે છે. હજી એક આ ભાઈ આવ્યા. હાલો ભાઈ આમ જો મસ્તીના ભજીયા ખાવા બેસી ગયા છે. જો કે ખાલી થઈ ગયું છે. છાશ નહીં અમારી. ચીપ્સ ખાઈ છે. ચિપ્સ ને એની ચટણી. એ આજના દાતા છે. સિંગલ ડીશ આજના દાતા છે. જો આમ બોલવાની હકી. હા બોલ. એમ ખાતી છે. સાસનો કેવો રિવ્યુ છે? હા હા વરમાં બાણમ રામ. आहा वर्मा बाणम राम बाणम. તો ભાઈઓ આ રીતે અમે બેઠા છીએ છેલ્લે ખાવા. હવે પૂરું થઈ ગયું છે પણ કાંઈ આવ્યું નથી હજી. બટાકા પૂરી બને છે સામે જો મસ્તીનું. આ ભાઈને હવે આપણે બટાકા પૂરી મગાવી છે. બટાકા પૂરી ખાવાની છે. સામે જો આ ભાઈનું મેનુ જોઈ લ્યો તમારે જોવું હોય તો. હા હા કોર્નર ઉપર એ દબાવી રાખી. હા હા ભાઈ આવ્યું. કોમેન્ટમાં ઓર્ડર આપવા મળજો ભાઈ. માલ આવી ગયો. હા માલ આવી ગયો ભાઈ. માલ હે તો મહાબદ હવાઈ મહિના બધા ધબધબાવા. એમ નો તને તું હારા કામની આઈટમ કોઈ આગલી વખતને આપણને ભજીયાના દાતા મળી ગયા. કોણ છે જાણવા માંગો છો? હા ભાઈ. सारी उम्र में जो कर जब बड़े रे हाँ માં જીતી ગયો એવો મને આનંદ થાય છે. જાણે કે ધારાસભ્ય થઈ ગયો. આપણે આ ભાઈ જેડીભાઈ ત્યાં જ આવવાનું છે. આ ભાઈની ઓફર કહી દો હાલો. આ ભાઈની ઓફર આપી દો હાલો ફટાફટ. આ ભાઈની ઓફર આપો. 130 રૂપિયામાં અનલિમિટેડ છાશ ફ્રી. કેટલા જણા આવડે? 20 જણા મિનિમમ 20 જણા. 20 જણાને 20 જણા જો આપણા ગ્રુપમાં થશે તો આ ભાવેશભાઈ એનો તમામ ખર્ચો આપશે. સ્પોન્સર મળી જાય. તમે બધા આવજો ખાવા એમ તો કે 20 જણાનું ગ્રુપ. તમારે બધાને આવવાનું એમ. સબસ્ક્રાઈબરોને તો બોલે. જે પેલા 20 જણા કોમેન્ટ કરશે ને એ બધાને લઈ આવવાના છે. હા એમ. આ ભાઈ જો 1 કરોડ સુધી પહોંચશે ને તો આ ભાઈ ખવડાવશે બધાને જે 1 કરોડ અત્યારે subscriber ફોલો છે. કરતા હોય એને. બધાને પકડીને ભેગા કરીને નાખવા પડે છે. ઘર સાંભળ્યું હે. ઘર સાંભળ્યું છે. ઘરે જ આવી છે. કેમ તમે હેમાં આવ્યા હતા? મિહિરને બોલો પાછો. ના તારે ક્યાં હું હા તો હું મૂકતો મારી બાજુ જ કેમેરો. હાલો તો હવે આપણે અહીંયા આ રેકોર્ડિંગ બંધ કરવી. પાછા આવી ગયા છે ભાઈ અમે અહીંયા ઓફિસ પર. અને આ બીજી ગાડી બી આવી ગઈ છે. આવો. હા એક ભાઈ નવા રસ્તામાંથી ઉપાડ્યા નાસ્તો કરવા રોકાણા અહીંયાથી. અને હિતેશભાઈ આવી ગયા છે આપને લેવા. હા તેડવા આવી ગયા છે તેડવા. હવે આ બેન શું થાય કઈ નક્કી નથી. કરશું કઈક. સાદું તો સલતા પેલા હા હે સાવી છે ત્યાં લઈને બીજો જાઉં તો ભાઈ આવડા અનબોક્સિંગ કરે છે. આપણે ગાંધીનગરથી લઈને આવ્યા છીએ 2 નવા પ્રોસેસર. આપણે કિશોરભાઈના હાથે અનબોક્સિંગ કરાવ્યું છે. તાળીઓ મળી જાવ ભાઈ.
તો ભાઈ ફાઇનલી અમે આવી ગયા છીએ પાછા ઓફિસે. મને હિતેશભાઈ મૂકી પણ ગયા હતા અને પાછા લઈ પણ ગયા. તો અત્યારે ઓફિસે આવી ગયા છે અને પહેલી વાર મતલબ ગુજરાતીમાં ટ્રાય કરી છે ભાઈ. મને જો કે હું ગુજરાતી જ છું પણ પહેલી વાર ભાઈ દોસ્તારો બધા ભેગા હતા ને એને આમ થોડુંક મતલબ બધા ક્રિએટિવ લોકો છે અને બધાને શોખ છે સોશિયલ મીડિયા તેનો. તો બધા કહે હું સ્ટાર્ટ કરું તો હું કહું વાંધો નહીં, કોઈ બી સ્ટાર્ટ કરો પણ કરો કાંઈક નવું. તો ગુજરાતીમાં વ્લોગ છે અને ભાઈ દોસ્તારો એ બધાએ મળીને બનાવેલો છે અને હું એવી આશા રાખું છું કે આ વિડીયોમાં તમને બહુ મજા આવી છે. મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. ગુજરાતી છો તો ગુજરાતીને સપોર્ટ કરવાનો, બરાબર? તો આજ માટે આટલું જ. મળીએ ફરીથી એક નવા વિડીયોમાં. અત્યાર માટે બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.